તેનું પાછું ઈદગાહ એટલે મસ્જિદ. જે આપણું કે મંદિર હોય છે, તે આપણા હિન્દુઓનું કે મસ્જિદ હોય છે, તે મુસલમાન લોકો મસ્જિદ હોય છે, તેમાં નમાજ પઢી મુસલમાન લોકો ત્યાં નમાજ પડે છે. હવે એક છોકરો હતો, તમારા જેટલો હતો એક છોકરો, તેનું નામ હતું આમિર. હવે તેના પપ્પા હતા ને એ જેની ભેટ થઈ ગયા હતા. એ જેની ભેટ એટલે બીમારીમાં ગુજરી ગયા હતા. હવે થોડા વર્ષો બાદ તેની માતા પણ ગુજરી ગઈ હતી. તો તમને એમ થશે કે આમિર જેટલો ક્યાં હશે? આમિર તેની દાદી પાસે રહેતો હતો અને તેની દાદીનું નામ હતું અમીના. તેની પાસે ઘર ચલાવવા માટે કોઈ પૈસા નહોતા. તે અમીના થોડું ઘણું કામ કરી તેનું ઘર ચલાવતી હતી. અને અમીર એક સાવ દુબળો પાતળો છોકરો હતો. તેની ટોપી મેલી, તેના કપડાં ફાટેલા, પગમાં ચપ્પલ નહીં. હવે ઈદ આવવાની થોડાક દિવસો હતા. હવે તમારા જેટલા બધા છોકરા હતા. તમારા જેટલા છોકરા કેમ આપણે કેમ તમારા જેટલા છોકરા 1 દિવસની વાર, 2 દિવસની વાર, તે હામિદ પણ ગણતો હતો. અને 2 દિવસ પછી ઈદ આવવાની હતી. 2 દિવસ પછી ઈદ આવી ગઈ. ઈદ આવી અને હામિદ છે ને તેની દાદીને કહે છે કે અમ્મા મને જવું છે મસ્જિદે મને જવું છે. અને તેની અમીના છે ને તેની દાદી તેને પૂછે છે કે ના તને નથી જવું, તું જઈશ કોની ભેગું? અને આવા તડકામાં તારું ધ્યાને કોણ રાખશે? તો હામિદ કહે છે ના મમ્મી, અમ્મા, હું છે ને મારા મિત્રો અને આડોશી ભેગો હું વયો જઈશ. તો અમીના કહે છે ના તને નથી જવું. અને થોડી ઘણી જીદ કરી તે હામિદ વયો જાય છે. હવે આપણે બીજા લેક્ચરમાં મળશું. હવે આવે છે બીજો લેક્ચર. બેસો. કારણ કે ગણિતના સાહેબ બીમાર હોવાથી આજે એબસન્ટ છે.
મોટી ડીલ કરવા